હેલો ફ્રેન્ડ્સ, આ છે આપણું ફૂડી ક્વીન ઇન્ડિયાઝ ફર્સ્ટ AI બેઝડ મોડર્ન એન્ડ સિક્યોર રેસ્ટોરન્ટ સોફ્ટવેર. અહીં તમે સરળતાથી તમારા ટેબલની લાઈવ કન્ડિશન જોઈ શકો છો. કયું ટેબલ લાઈવ છે, કયું ટેબલ રનિંગ છે અને કયા ટેબલમાં બિલિંગ ચાલી રહ્યું છે. ઉપર તમને પાર્સલ, ટેબલ, લાઈવ, ઓર્ડર્સ, મેનુ જેવા મલ્ટિપલ ઓપ્શન્સ જોવા મળે છે, જ્યાંથી તમે અને અહીંયા ઓર્ડરમાંથી તમે ઇઝીલી તમારું મંથલી સેલ્સ સમરી બધું જ ડેટા એક્સપોર્ટ એક્સેલની અંદર કરી શકો છો. જો કોઈ કસ્ટમર તમારી ત્યાં વેટિંગમાં હોય છે તો અહીંયા વેટિંગના ઓપ્શનથી તમે તમારા કસ્ટમરને ટ્રેક કરી શકો છો. અને હા, એક ખાસ વાત, ફૂડી ક્વીનની AI ફેસિલિટી તમને ઓર્ડર અને મેનેજમેન્ટમાં વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનાવે છે. ચલો હવે જોઈએ સોફ્ટવેર વર્ક કઈ રીતે કરે છે, કઈ રીતે બને છે. ફર્સ્ટ આપણે કોઈ બી જે ટેબલ પર કસ્ટમર આવીને બેઠા છે એ ટેબલને એક્ટિવ કરીએ. એક્ટિવ કર્યા બાદ અહીંયા તમને તમારું ફૂલ મેનુની કેટેગરી સીન થઈ જશે. ત્યાંથી તમે તમારા કસ્ટમરના ઓર્ડર રિલેટેડ તમે કેટેગરીમાં જઈને એનો ઓર્ડર પિક કરો છો. ઓર્ડર લીધા પછી કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે કે હાફ ઓફ ઓર્ડર જ હમણાં કરવો છે, હાફ ઓર્ડર પછી કરીશું, તો અહીંયાથી કિચનમાં કેઓટી નીકાળી દઈએ. કેઓટી નીકાળ્યા પછી ફરીથી સેમ કસ્ટમરનો ઓર્ડર આવે છે તો એ જ ટેબલને એક્ટિવ કરીને ફરીથી જે ઓર્ડર્સ છે એ પ્લેસ કરીશું. હાલ હમણાં જે કરંટ ઓર્ડર આપણે લીધો એ જ દેખાશે, પણ આપણે પ્રીવિયસ ઓર્ડરને પ્રિવ્યૂ કરવું હોય તો અહીં બિલની અંદર આપણને ઓવરઓલ ઓર્ડર પ્રિવ્યૂ થઈ જશે. આને અહીંયાથી સેન્ડ કેઓટી કરી દેવાની. પછી થાય છે કે કસ્ટમરનું ઓવરઓલ બધું જ ફિલઅપ થઈ ગયું છે અને લાસ્ટ ટાઈમ છે એમનો બિલ નીકાળવાનો, તો એટ ધેટ ટાઈમ આપણે એને પ્રિન્ટ કરીને સેટલ આઉટ કરવા જઈશું. સેટલ કરવા જઈશું ત્યારે એનો કોન્ટેક્ટ નંબર અને નેમ, કસ્ટમરની ડિટેલ્સ રિક્વાયર થશે. એ ટોટલી ઓપ્શનલ છે, એ કોઈ કમ્પલસરી છે નહીં. અહીંયાથી તમે એમની જોડે કોઈ પેકેજિંગ ચાર્જ લીધો છે તો પેકેજિંગ ચાર્જ એડ ઓન કરો. તમે એમને કોઈ ડિસ્કાઉન્ટ આપ્યું છે તો તમે અહીંયાથી ડિસ્કાઉન્ટ બી એમને અલાઉડ કરી શકો છો. 10% યા વોટ એવર ડિસ્કાઉન્ટ તમે જે આપ્યું હોય એ. કંઈ ના આપ્યું હોય તો આ ઓપ્શન્સ બી બ્લેન્ક છોડી દેવાના. તમારા ઓફર કે એવું કંઈક ચાલતું હોય ને એની તમે કોઈ કૂપન ઇસ્યુ કરી હોય તો જો એ સોફ્ટવેરમાં અટેચ હશે તો અહીંયાથી આપણે એપ્લાય કૂપન કરી દઈશું તો ઓલરેડી જે કૂપન અંદર એન્ટર છે એના ડિસ્કાઉન્ટ પ્રમાણે એમના ડિસ્કાઉન્ટ અહીંયા 10% ડિસ્કાઉન્ટ મળી જશે. દેન આવે છે પેમેન્ટની વાત, કે અહીંયા કયા કયા પેમેન્ટ એમને કરેલા છે. કેશ પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, ડ્યુ, વોલેટ ઓર સ્પ્લિટ. સમટાઈમ કસ્ટમર એમના પેમેન્ટને સ્પ્લિટ કરતા હોય છે કે હાફ ઓફ પેમેન્ટ એમને કેશમાં કર્યું, હાફ ઓફ પેમેન્ટ એમને ઓનલાઈન કર્યું. તો અહીંયાથી આપણે સ્પ્લિટ કરી દઈએ કે 200 એમને કેશમાં કર્યા. તો હવે રિમેનિંગ પેમેન્ટ કેટલું છે એ તમને નીચે શો થઈ જશે કે 248 રૂપીસ રિમેનિંગ છે. તો અહીંયા 248 લખીશું ત્યારે અહીંયાથી ટોટલી અમાઉન્ટ રિમૂવ થઈ જશે. ત્યાં પછી અને અહીંયા ઓર્ડર્સવાળું પોર્શન, ઓર્ડર્સવાળા પોર્શનમાં જે ફર્સ્ટ ઓર્ડર છે ત્યાં તમારા લાઈવ ઓર્ડર્સ, મતલબ આજનો ટોટલી ડેટા તમને શો થશે, જે તમે એક્સપોર્ટ કરી શકો છો એન્ડ ઓફ ધ ડે એક્સેલ દ્વારા. સમરીની અંદર બી તમારો શો થશે ડેટા, તમારા ડે ટુ ડે ફૂલ મંથ ડેટા, તમારે જે રીતે એનું ડેટા કેપ્ચર કરવો હોય એ રીતે. સેલ્સ ચેક કરવો હોય તો સેલ્સ આપણને એ ચેક બતાડે છે કે તમે કેટલી આઇટમ્સના કેટલા ઓર્ડર લીધા, જેથી તમને એ ખબર પડે કે કયો ઓર્ડર હાઈએસ્ટ સેલ થયો છે. મંથલીની અંદર બી તમને એ ખબર પડે છે કે ટોટલ મંથમાં કેટલો ડેટા થયો, સેટલ તમે કર્યો ત્યારે કેટલો થયો અને કેટલા ઓર્ડર્સ તમે લીધા, કેટલું કેશમાં આવ્યું, શું થયું, એ બધું તમને અહીંયાથી ખબર પડી જશે. સ્ટોકની અંદર તમે તમારો સ્ટોક મેનેજ, ઇન્વેન્ટરીની અંદર જોઈએ તો સ્ટોક, પરચેઝ એન્ડ સપ્લાયર. સ્ટોક્સમાં તમે તમારો સ્ટોક ઇઝીલી મેન્ટેન કરી શકો છો. ઓપનિંગ, કરંટ એન્ડ અવેલેબલ બેલેન્સ બી ચેક કરી શકો છો. પરચેઝની અંદર પહેલાં તમારે સપ્લાયર એડ કરવાના રહેશે કે તમારા કેટલા સપ્લાયર છે, કોણ કોણ છે અને કોની જોડેથી તમે શું આઇટમ્સ લો છો એ અહીંયા તમે સપ્લાયરને કરો સિલેક્ટ. એનું મોબાઈલ નંબર, એનો નેમ અને એનો એડ્રેસ. એ કર્યા પછી તમે પરચેઝની અંદર જાઓ છો, એડ ન્યૂ, અને તમે શું શું પરચેસ કર્યું આ કસ્ટમર જોડે, જનરલ સ્ટોર માટે કર્યું, વેરહાઉસ માટે કર્યું કે ફેક્ટરી માટે, શું આઇટમ પરચેસ કરી તો પનીર, એન્ડ કેટલી પ્રાઇસમાં પર પીસ કેટલા પ્રાઇસ હતા એ અહીંયા મેન્શન કરીશું ને તમે કેટલી ક્વોન્ટિટીની અંદર પરચેસ કર્યું છે, 3 પીસીસ ક્વોન્ટિટી. તો અહીંયા ઓવરઓલ આપણને 150 થઈને અહીંયા શો થઈ જશે કે આપણે કયા કસ્ટમર જોડે કેટલું પરચેસ કર્યું હતું. અહીંયાથી તમારે એનો રિપોર્ટ બી ડાઉનલોડ થઈ જશે ઇઝીલી. કંઈ એડિટિંગ કરવું હોય તો અહીંયાથી એડિટ થઈ જશે, કંઈ મિસ્ટેકના લીધે એડિટ કરવું હોય તો. મેનુને એક્ટિવ કરીશું ત્યારે આપણો ફૂલ ઓલ ઓવર તમારું મેનુ શો થશે. આની અંદર જ તમારે કોલ્ડ ડ્રિંક્સમાં કંઈક એડિટિંગ કરવું હોય તો એડ ડિશ, એની અંદર તમારું જે છે ફેન્ટા એ અહીંયા કોલ્ડ ડ્રિંક્સની કેટેગરીમાં આવશે. તો અહીંયા ચેક, તમારા જોડે જો ઓલરેડી કોલ્ડ ડ્રિંક્સની કેટેગરી હશે તો એની અંદર આ એડ થઈ જશે, આવી રહ્યું. એની પ્રાઇસ આપણી જે રીતે હોય એ રીતે એની પ્રાઇસ સેટ કરીએ અને સેવ કરી દઈશું તો ફેન્ટા કરીને એક કેટેગરી અહીંયા જનરેટ, મતલબ એક ઓપ્શન અહીંયા જનરેટ થઈ જશે સબ કેટેગરી.
આની અંદર જ તમને પ્રાઇસમાં ચેન્જીસ કરવા છે કે 20 રૂપીઝ નથી, પ્રાઇસ 50 રૂપીઝ છે, તો અહીંયાથી ડાયરેક્ટલી એડિટ કરીને તમે અહીંયા 50 રૂપીઝ એડ ઓન કરી શકો છો. આ વાત ક્લિયર થયા પછી આપણે આગળ જોઈએ કે આની અંદર જ આ વેરાયટીઝમાં ઢોસા કે એવું કંઈ હોય છે તો એની અંદર બે ક્વોલિટી હોય છે, એક બટર અને એક ઓઇલ. તો અહીંયાથી આપણે બટર કરીને એની પ્રાઇસ સેટ કરી શકીએ અને ચોઈસ કે વેરાયટી કઈ રીતની રાખવી છે એ. અહીંયા જોઈએ પ્લેટફોર્મ્સ, કયા પ્લેટફોર્મ પર તમારી વસ્તુ અવેલેબલ હોય, ઝોમેટો, સ્વિગી, QR સ્કેનિંગમાં કે કઈ રીતે, કયા ટાઈમિંગમાં તમારા ફૂડને અવેલેબલ રાખવું છે, બ્રેકફાસ્ટમાં, મોર્નિંગમાં, ઇવનિંગમાં કે નાઇટમાં, તો એ તમે અહીંયાથી સેટ કરી શકો છો. એક્સ્ટ્રા ચાર્જિસ કંઈક લો છો કે પાર્સલના ચાર્જિસ, ઓનલાઈનના ચાર્જિસ અલગ હોય, AC ચાર્જિંગ અલગ હોય, તો એ તમે અહીંયાથી ચાર્જ સેટ કરી શકો. અહીંયાથી તમે અપલોડ કરી શકો તમારા જે બી કંઈ ઇમેજીસ હોય ફૂડના રિલેટેડ, જે કેટેગરી તમે ક્રિએટ કરો છો એ ફૂડના ઇમેજ તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. અને પછી અહીંયાથી સેવ કરી દેશો તો તમારી આખી કેટેગરી વિથ પિક્ચર તમને અહીંયા શો ના ઓપ્શનનું. વેટિંગના ઓપ્શનમાં જ્યારે તમારે કસ્ટમરનો રશ વધારે હોય છે ત્યારે વેટિંગના ઓપ્શનનો બહુ વધારે યુઝ થતો હોય છે. વેટિંગમાં તમે અહીંયા કસ્ટમરનું નેમ એડ કરી શકો, કસ્ટમરના કોન્ટેક્ટ નંબર, કસ્ટમરનો કોન્ટેક્ટ નંબર અને કેટલા નંબર ઓફ કસ્ટમર્સ છે, મતલબ કેટલા નંબર ઓફ ગેસ્ટ છે એમની સાથે. 6 નંબર ઓફ ગેસ્ટ આપણે કરીએ છીએ અને એડ ન્યૂ કરીએ ત્યારે અહીંયા આપણને શો થઈ જશે કે કયું કસ્ટમર છે, એનો નંબર. અહીંયાથી આપણે એમને કોલ બી લગાડી શકીએ કસ્ટમરને, જેથી કસ્ટમર ફટાફટ આવી શકે તમારા અંદરની સાઈડ. એમનું વેઇટિંગ ખતમ થઈ ગયું છે. ઇન કેસ તમે બહાર સ્પીકર રાખેલું હોય તો અહીંયાથી સ્પીક બી થઈ જશે કે બહાર કસ્ટમરને ખબર પડી જાય કે આ કસ્ટમરનો નંબર આવી ગયો છે, વેઇટિંગ ઓવર થઈ ગયું છે. અહીંયા QR ની ફેસિલિટી છે કે તમે ડાઉનલોડ QR કરીને તમારો QR ડાઉનલોડ કરીને બહાર રેસ્ટોરન્ટ પર લગાડી શકો, જેથી કોઈ બી પર્સન ઓનલાઈન QR સ્કેન કરીને તમારું વેઇટિંગ બુક કરાવી શકે છે. હવે આપણે જોઈએ અહીંયા પાર્સલના ઓપ્શન કઈ રીતે વર્ક કરે છે. પાર્સલ પર જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે આપણું ફૂલ મેનુ પ્રિવ્યુ થશે. પાર્સલમાં જે બી ઓર્ડર્સ આપેલા હોય તે ઓર્ડરને સિલેક્ટ કરીને આની અંદર એડઓન્સ છે કે મેયોનીઝમાં જોઈએ છે કે ચીઝમાં, એના એક્સ્ટ્રા પેમેન્ટ અહીંયા આપણને દેખાડે છે, જે એડિટિંગ તમે મેનુમાંથી જ ઇઝીલી કરી શકો છો. અહીંયા એડ કર્યું તો સિંગલ ચીઝમાં એના પ્રાઇસ એડ થઈને આવ્યા. KOT સેન્ડ કરી દીધી. આપણું પાર્સલ જે છે 52 નંબરનું અહીંયા પાર્સલ આપણને સીન થાય છે. પાર્સલ રેડી થઈ ગયા પછી તમે એને કોલ લગાડીને AI માંથી જે મૂકેલો કોલ છે એમને કોલ જશે કસ્ટમર એમના નંબર પર અને ત્યાં એમને ખબર પડી જશે કે એમનું પાર્સલ રેડી થઈ ગયું છે. પાર્સલ લઈ ગયા પછી આપણે સેટલ કરીને બિલને ત્યાં સેટલ કરી દઈએ તો અહીંયા પાર્સલ વાળું ઓપ્શન ક્લીન થઈ જાય.